Good morning, students. In this lecture, we are going to discuss normal subgroup. So, first of all, the definition of normal subgroup. So, what is the definition? Says let G be a group and N be a subgroup of G. We say that N is normal subgroup of G if for every G belongs to G and H belongs to N, G H G inverse belongs to N. If this condition is satisfied, then we say that N is normal subgroup of G. It is denoted by this symbol. Okay? એક તો તમે આ ડેફિનેશન આપી શકો, ઘણા ઓથર એક બીજી ડેફિનેશન આપે છે. એ કઈ ટાઈપની છે? તો કે if G is a group and N be a subgroup of G, then we say that N is normal subgroup of G if for every G belongs to G, G and G inverse is subset of N. જો આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો પણ તમે N ને G નું નોર્મલ સબગ્રુપ કહી શકો. ઓકે, so N is normal subgroup of G if and only if G and G inverse is subset of N. આના ઉપરથી આ પ્રૂવ થયું. ના એક્ઝામ્પલ જોઈએ તો કે ટ્રિવિયલ સબગ્રુપ આર નોર્મલ સબગ્રુપ ઓફ G. ટ્રિવિયલ સબગ્રુપ્સ આર નોર્મલ સબગ્રુપ્સ ઓફ G. ઓકે, ટ્રિવિયલ સબગ્રુપ તરીકે આપણે બે સબગ્રુપ કન્સિડર કરીએ. એક તો સિંગલટન આઇડેન્ટિટી અને ગ્રુપ G પોતે. તો સિંગલટન આઇડેન્ટિટી અને G બંને નોર્મલ સબગ્રુપ થશે. સેકન્ડ છે if G is abelian then every subgroup of G is a normal subgroup. ઓકે, તમે કોઈ આબેલિયન ગ્રુપ કન્સિડર કરશો તો એના દરેક સબગ્રુપ છે એ ગ્રુપ G ના નોર્મલ સબગ્રુપ થશે. શું કામ? તો કે જ્યારે આબેલિયન ગ્રુપ તમે કન્સિડર કરશો તો અહીંયા G H G ઇનવર્સ છે. ઓકે, હવે ગ્રુપ છે એ આબેલિયન છે તો આ બંને વચ્ચે G H G ઇનવર્સમાંથી શું થઈ જશે? G H G ઇનવર્સ છે તો એને આમ લખી શકાય G G ઇનવર્સ H ઇઝ ઇક્વલ ટુ E H ઇઝ ઇક્વલ ટુ H બિલોંગ્સ ટુ N. એટલે કે આ છે એ ઇઝ ઇક્વલ ટુ H આવશે અને H તો Nમાંથી જ આપણે કન્સિડર કર્યો હતો. તો આપણી આ કન્ડિશન સેટિસ્ફાય થાય છે. એટલે કે જ્યારે આબેલિયન ગ્રુપ હશે તો એના દરેક સબગ્રુપ નોર્મલ સબગ્રુપ થશે. બટ કન્વર્સ ઇઝ નોટ ટ્રુ. ઓકે, ધ કન્વર્સ ઓફ ધ અબવ સ્ટેટમેન્ટ ઇઝ નોટ ટ્રુ. ધેટ ઇઝ અ ગ્રુપ ઇન વિચ એવરી સબગ્રુપ ઇઝ નોર્મલ. કોઈ એવું આપણે ગ્રુપ કન્સિડર કરીએ કે જેના દરેક સબગ્રુપ નોર્મલ થાય, ધેન ઇટ ઇઝ નોટ નેસેસરી ધેટ કે ગિવન ગ્રુપ ઇઝ આબેલિયન ગ્રુપ. તો એનું એક્ઝામ્પલ આપણે કાઉન્ટર એક્ઝામ્પલ આપ્યું કે આનું કન્વર્સ ટ્રુ થતું નથી. શું છે? લેટ અસ ગીવ કાઉન્ટર એક્ઝામ્પલ ઓફ ક્વાટર્નિયન ગ્રુપ વિચ ઇઝ નોન આબેલિયન ગ્રુપ ઓફ ઓર્ડર 8. ઓકે, ક્વાટર્નિયન ગ્રુપ શું છે? એક નોન આબેલિયન ગ્રુપ છે ઓફ ઓર્ડર 8. કઈ રીતે ડિફાઇન થાય? તો કે 8 ઓર્ડરનું છે એટલે 8 એલિમેન્ટ આવશે. 1 I J K -1 -I -J -K where I square J square K square is equal to -1, Ij is equal to K, Ji is equal to -K, Jk is equal to I, Kj is equal to -I, Ki is equal to J and Ik is equal to -J. તો આ રીતે ક્વાટર્નિયન ગ્રુપ ડિફાઇન થયેલું છે. હવે ક્વાટર્નિયન ગ્રુપ છે એના સબગ્રુપ તમે કન્સિડર કરો તો ક્યાં ક્યાં સબગ્રુપ આવશે? ધેન ઓલ સબગ્રુપ ઓફ ક્વાટર્નિયન ગ્રુપ આર નોર્મલ. ઓકે, ક્યાં સબગ્રુપ આવશે? તો કે સિંગલટન 1 આઇડેન્ટિટી એલિમેન્ટ 1 and -1. થર્ડ વન ઇઝ 1 -1 I -I, 1 -1 J -J, 1 -1 K -K. ઓકે, એન્ડ આ 1 2 3 4 5 અને 6th ઇઝ ધ ક્વાટર્નિયન ગ્રુપ એઝ ઇટ સેલ્ફ. ઓકે, એટલે ટ્રિવિયલ નોર્મલ સબગ્રુપ. ટ્રિવિયલ સિવાયના આ બીજા તમને 4 મળશે. આ સિવાયનું હવે તમને એક પણ સબગ્રુપ મળશે નહીં. હવે તમે આ 4 સબગ્રુપ કન્સિડર કરો. આ તો ટ્રિવિયલી બંને નોર્મલ સબગ્રુપ થશે, એક સિંગલટન આઇડેન્ટિટી અને Q8. ઓકે, હવે આ બીજા 4 તમે કન્સિડર કરશો તો એમાં જોઈ શકો આ બધા આબેલિયન સબગ્રુપ થશે આપણા ક્વાટર્નિયન ગ્રુપ Q8 ના. કઈ રીતે? તો કે 1 -1 પણ આન્સર -1 આવશે અને -1 પણ આન્સર -1 આવશે. એવી જ રીતે આમાં પણ તમે બધા આબેલિયન ગ્રુપ મળશે. Okay, 1 dot I is equal to I dot 1, -1 dot I is equal to
I ડોટ -1, સિમિલરલી આમાં. તો આ 3 જી સબગ્રુપ છે, આ 4 1 2 3 અને 4, એ 4 સબગ્રુપ આબેલિયન છે એટલે નોર્મલ સબગ્રુપ થઈ જશે. ઓકે, તો આપણને ક્વાટર્નિયન ગ્રુપના જેટલા પણ સબગ્રુપ મળ્યા એ બધા કેવા છે? નોર્મલ સબગ્રુપ છે. પણ ક્વાટર્નિયન ગ્રુપ પોતે કેવું છે? નોન આબેલિયન છે. તો આપણું સ્ટેટમેન્ટ શું હતું કે if G is a abelian group then every subgroup of G is normal. હવે એનું કન્વર્સ શું થાય? if every subgroup of G is normal then G is abelian group. તો આ આપણે શું ખોટું પાડ્યું? કારણ કે આના દરેક સબગ્રુપ છે એ નોર્મલ સબગ્રુપ છે, પણ આપણે જે ગ્રુપ કન્સિડર કર્યું છે એ આબેલિયન ગ્રુપ નથી. ઓકે, સો Q8 is not abelian, so converse is not true. Then after the third example is 5G2H is a homomorphism of group. Then kernel of 5 is normal subgroup of G. કર્નેલ ઓફ 5 છે એ નોર્મલ સબગ્રુપ છે ગ્રુપ G નો, એવું આપણે પ્રૂવ કરવાનું. હવે જ્યારે એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય કે કર્નેલ ઓફ 5 નોર્મલ સબગ્રુપ છે, તો તમારે પહેલાં તો પ્રૂવ શું કરવું પડે કે કર્નેલ ઓફ 5 છે એ સબગ્રુપ છે, પહેલાં તો એ બતાડવું પડે. બરાબર, આપણે પ્રીવિયસ લેક્ચરમાં એની પ્રૂફ આપી દીધી છે. ધેન આફ્ટર વી ગીવ ધીસ પ્રૂફ. પહેલાં તો તમે કર્નેલ ઓફ 5 છે એ સબગ્રુપ છે એવું તો બતાડવું જ પડે. ધેન આફ્ટર એના પછી આપણે આ બતાડવું પડે. સો સિન્સ ઇટ ઇઝ નોન ધેટ કર્નેલ ઓફ 5 ઇઝ અ સબગ્રુપ ઓફ G, આની પ્રૂફ આપણે આગળ લેક્ચરમાં જોઈ લીધી, એટલે પહેલાં એ પ્રૂફ લખી નાખવાની એક્ઝામમાં પૂછાય ત્યારે. નાવ વી સો ધેટ કર્નેલ ઓફ 5 ઇઝ નોર્મલ સબગ્રુપ ઓફ G. એના પછી આપણે કર્નેલ ઓફ 5 છે એ નોર્મલ સબગ્રુપ છે એવું બતાડશું. ઓકે, એટલે કે આ બતાડવાનું. હવે જોઈએ નોર્મલ સબગ્રુપ થવા માટેની કન્ડિશન કઈ? એક એલિમેન્ટ ગ્રુપ G માંથી લેવાનો, બીજો એલિમેન્ટ સબગ્રુપ H માંથી, અને G ઇન્વર્સ છે એ ફરી પાછો સબગ્રુપ જાવો જોઈએ. સો લેટ G બિલોંગ્સ ટુ G એન્ડ H બિલોંગ્સ ટુ કર્નેલ ઓફ 5. હવે H છે એ કર્નેલ ઓફ 5 માં છે, તો 5 ઓફ H ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ ઓફ અવર કોડોમેન, એટલે કે આપણા ગ્રુપ H નો આઇડેન્ટિટી એલિમેન્ટ થશે. ધીસ ઇઝ ઇક્વલ ટુ E ડેશ. ઓકે, આપણો જે કોડોમેન હશે એનો આઇડેન્ટિટી એલિમેન્ટ. નાવ વી સો ધેટ G ઇન્વર્સ બિલોંગ્સ ટુ કર્નેલ ઓફ 5. કે આપણી ડેફિનેશનને ફોલો કરીએ. સો 5 ઓફ G ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ E ડેશ, આવું આપણે પ્રૂવ કરવાનું. નાવ 5 ઓફ G ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 5 ઓફ G, 5 ઓફ H, 5 ઓફ G ઇન્વર્સ. શું કામ? તો કે 5 ઇઝ હોમોમોર્ફિઝમ. ઓકે, તો હોમોમોર્ફિઝમની પ્રોપર્ટી સેટિસ્ફાય કરે. સો 5 ઓફ G, 5 ઓફ H, 5 ઓફ H ઇઝ ઇક્વલ ટુ E dash and 5 of G inverse. Now this is the identity element, so what we get? 5 of G into 5 of G inverse. Okay, so again apply the definition of homomorphism. 5 of G dot G inverse, so this is equal to 5 of E, this is equal to E dash. તો આ રીતે આપણને શું મળ્યું કે 5 of G inverse is equal to E dash, એટલે કે G inverse કર્નેલ ઓફ 5 માં જશે. તો એ જ વસ્તુ આપણે પ્રૂવ કરવાની હતી. સો ધીસ ઇઝ ટ્રુ ફોર ઓલ H બિલોંગ્સ ટુ કર્નેલ ઓફ 5 એન્ડ ફોર ઓલ G બિલોંગ્સ ટુ G. સો કર્નેલ ઓફ 5 ઇઝ અ નોર્મલ સબગ્રુપ ઓફ અવર ગ્રુપ G. Then after the characterization of a normal subgroup. નોર્મલ સબગ્રુપ કયા ટાઈપના હશે, એની અંદરના કોસેટ્સ કેવા હશે, ઓકે, કોસેટ્સનું મલ્ટિપ્લિકેશન કઈ રીતે ફોલો થશે, એ આખું બધું કેરેક્ટરાઇઝેશન આપશે. આ એક થિયરમ આપણી પાસે છે. ઓકે, વોટ ઇઝ ધ થિયરમ સેઝ? લેટ n બી અ સબગ્રુપ ઓફ અ ગ્રુપ G. n ઇઝ અ સબગ્રુપ ઓફ અ ગ્રુપ G, ધેન ધ ફોલોઈંગ આર ઇક્વિવેલન્ટ. એટલે કે આ 4 સ્ટેટમેન્ટ જે અલગ અલગ આપ્યા છે એ 4 સ્ટેટમેન્ટ ઇક્વિવેલન્ટ છે. હવે ઇક્વિવેલન્ટ મિનિંગ શું? તો કે 1 implies 2, 2 implies 1, 1 implies 3, 3 implies 1, 1 implies 4, 4 implies 1. ઓકે, એટલે કે ફર્સ્ટ સાચું હોય તો ફોર્થ પણ સાચું હોય, ફોર્થ સાચું હોય તો ફર્સ્ટ પણ સાચું હોય. ઓકે, 2 implies 3, 3 implies 2, 2 implies 4, 4 implies 2, 3 implies 4, 4 implies 3. તો આવી રીતે જેટલી પણ પોસિબિલિટી છે આ દરેક સ્ટેટમેન્ટ વચ્ચે આપણને ઇફ એન્ડ ઓનલી ઇફ કન્ડિશન મળશે. ઓકે, 4 સ્ટેટમેન્ટ. હવે આપણે કઈ રીતે પ્રૂવ કરશું?
તો કે પહેલું સ્ટેટમેન્ટ ફર્સ્ટ ઇમ્પ્લાઇઝ સેકન્ડ, સેકન્ડ ઇમ્પ્લાઇઝ થર્ડ, થર્ડ ઇમ્પ્લાઇઝ ફોર એન્ડ ફોર ઇમ્પ્લાઇઝ વન. આ સિક્વન્સમાં આપણે આ થિયરમ આખો પ્રૂવ કરશું. તો જોઈએ. ફર્સ્ટ ઇઝ ધ ફર્સ્ટ ઇમ્પ્લાઇઝ second. So first statement is, what is the first statement? N is normal subgroup of G. Second statement is x and x inverse is equal to n for all x belongs to G. Third one is xn is equal to nx for all x belongs to G. And fourth one is xn dot yn is equal to xyn for all xy belongs to G. તો પહેલું આપણે પ્રૂવ કરીએ ફર્સ્ટ ઇમ્પ્લાઇઝ સેકન્ડ. That is, એઝ્યુમ આપણે શું કરવાનું, n ઇઝ નોર્મલ સબગ્રુપ ઓફ G ને આપણે પ્રૂવ શું કરશું, x and x ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ n. So first assume that n is normal subgroup of G for all x belongs to G and h belongs to n. Normal subgroup છે એટલે આપણને શું મળે, x h x inverse belongs to n. This is the definition. તો આના ઉપરથી આપણને શું મળ્યું, ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ એક્સ એન એક્સ ઇન્વર્સ ઇઝ સબસેટ ઓફ એન. એટલે કે આપણે જે સેકન્ડ ડેફિનેશન આપી એનો યુઝ કર્યો. હવે આપણને એક સ્ટેટમેન્ટ મળી ગયું, એક્સ એન એક્સ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ઓલા ઇઝ સબસેટ ઓફ એન. હવે આનું ઊંધું પ્રૂવ કરી દઈએ તો પણ ચાલે. નાવ વી સો ધેટ એન ઇઝ સબસેટ ઓફ એક્સ એન એક્સ ઇન્વર્સ. તો બંને વચ્ચે ઇક્વાલિટી આપણને મળી જાય. હવે ફોર એક્સ બિલોંગ્સ ટુ જી, એક્સ બિલોંગ્સ ટુ જી માટે જી ઇઝ અ ગ્રુપ, તો એક્સ ઇન્વર્સ ઓલ્સો બિલોંગ્સ ટુ જી. એક્સ ઇન્વર્સ ઓલ્સો બિલોંગ્સ ટુ જી, સો એક્સ ઇન્વર્સ એન એક્સ. ઓકે, આ કન્ડિશનમાં તમે મૂકો ફરી પાછું એક્સ એન એક્સ ઇન્વર્સ. હવે એક્સ ઇન્વર્સ પછી અહીંયા એક્સ ઇન્વર્સ ઇન્વર્સ એટલે કે એક્સ થઈ જશે. તો એક્સ ઇન્વર્સ એન એક્સ ઇઝ સબસેટ ઓફ એન. ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ નોર્મલ સબગ્રુપ. એ ડેફિનેશન એક્સ ઇન્વર્સ માટે આપણે અહીંયા એપ્લાય કરી. હવે એન કેન બી રિટન એઝ એક્સ ઇન્ટુ એક્સ ઇન્વર્સ એન એક્સ ઇન્ટુ એક્સ ઇન્વર્સ. ઓકે, એને તમે કઈ રીતે લખી શકો, તો કે એક્સ ઇન્ટુ એક્સ ઇન્વર્સ એન એક્સ એક્સ ઇન્વર્સ. હવે આ કોનો સબસેટ છે, ધીસ ઇઝ સબસેટ ઓફ આ વચ્ચેનું આપણી જે પાસે છે આટલું ટર્મ એ એનનો સબસેટ છે. તો એન ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇઝ સબસેટ ઓફ એક્સ એન્ડ એક્સ ઇન્વર્સ. ઓકે, તો આના ઉપરથી આપણને શું મળ્યું, તો કે એન ઇઝ સબસેટ ઓફ એક્સ એન્ડ એક્સ ઇન્વર્સ. ઓકે, આ કેનાથી રિપ્લેસ થઈ ગયું, તો કે આ એનથી. શું કામ, તો કે અહીંયા આપણી પાસે આવું સબસેટવાળું સ્ટેપ છે એટલે. તો એન ઇઝ સબસેટ ઓફ એક્સ એન્ડ એક્સ ઇન્વર્સ. તો આને નંબર 2 આપી દો ફ્રોમ 1 and 2. 1 અને 2 ઉપરથી આપણને શું મળ્યું, ધીસ સબસેટ ઓફ ધીસ એન્ડ એન ઇઝ સબસેટ ઓફ એક્સ એન્ડ એક્સ ઇન્વર્સ. તો બંને વચ્ચે ઇક્વાલિટી મળી ગઈ. સો એન ઇઝ ઇક્વલ ટુ એક્સ એન્ડ એક્સ ઇન્વર્સ. ઓકે, તો ફર્સ્ટ ઇમ્પ્લાઇઝ 2 એન ઇઝ નોર્મલ સબગ્રુપ હશે ત્યારે આ કન્ડિશન સેટિસ્ફાય થશે. નાવ 2 ઇમ્પ્લાઇઝ 3 એટલે કે સેકન્ડ એઝ્યુમ કરવાનું અને થર્ડ પ્રૂવ કરવાનું. સેકન્ડ સ્ટેટમેન્ટ શું છે આપણું, લેટ એઝ્યુમ ધેટ એક્સ એન એક્સ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એન ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ જી. આપણું સેકન્ડ સ્ટેટમેન્ટ છે. હવે થર્ડ સ્ટેટમેન્ટ શું છે આપણું, તો કે જો થર્ડ સ્ટેટમેન્ટ ઇઝ એક્સ એન ઇઝ ઇક્વલ ટુ એન એક્સ ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ જી. એટલે કે એવરી લેફ્ટ કોસેટ ઓફ એન ઇન જી ઇઝ ઇક્વલ ટુ રાઇટ કોસેટ ઓફ એન ઇન જી. એવું આપણે પ્રૂવ કરવાનું. ઓકે, વર્બલી આપે તો પણ તમને ખ્યાલ આવવો જોઈએ. ઘણી વખત એવું એક્ઝામમાં પૂછી જાય કે સો ધેટ એવરી લેફ્ટ કોસેટ ઓફ એન જી એન ઇન જી ઇઝ રાઇટ કોસેટ ઓફ એન ઇન જી ઇફ એન્ડ ઓનલી ઇફ એન ઇઝ નોર્મલ સબગ્રુપ ઓફ જી. તો તમને પ્રૂફ આપતા આવડવી જોઈએ. સો લેટ એઝ્યુમ ધેટ એક્સ એન એક્સ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એન ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ જી. હવે એક્સ એન એક્સ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું છે, એન છે. બંને બાજુ તમે એક્સ વડે મલ્ટીપ્લાય કરો તો એક્સ એન એક્સ ઇન્વર્સ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એન એક્સ. ઓકે, રાઇટ હેન્ડ સાઇડને આપણે મલ્ટીપ્લાય કરી. નાવ એક્સ ઇન્વર્સ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી. સો એક્સ એન ઈ ઇઝ ઇક્વલ ટુ એન એક્સ. હવે આ શું છે,
કોસેટ છે એટલે એક ટાઈપનો સેટ જ છે. આની અંદરના એલિમેન્ટ કેવા હોય? એક્સ ઇન્ટુ એલિમેન્ટ ઓફ એન ઇન્ટુ ઈ. હવે ઈ તમે લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં, કારણ કે આઈડેન્ટિટી એલિમેન્ટ છે. તો ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ એક્સ એન ઇઝ ઇક્વલ ટુ એન એક્સ. ઓકે, એટલે કે એવરી લેફ્ટ કોસેટ ઓફ એન ઇન જી ઇઝ ઇક્વલ ટુ રાઇટ કોસેટ ઓફ એન ઇન જી. So, if n is normal subgroup of G, then every left coset of n in G is a right coset of n in G. એ આપણે પ્રૂવ કરી દીધું. હવે 3 implies 4. આપણું ફોર્થ સ્ટેટમેન્ટ શું છે? What is the fourth statement? તો કે multiplication of two cosets is equal to x y into n. ઓકે, એટલે કે જે સેટ ઓફ ઓલ કોસેટ્સ છે એ ક્લોઝડ અંડર મલ્ટિપ્લિકેશન, એવું આપણે બતાડવા માગીએ છીએ. તો જોઈએ, લેટ એઝ્યુમ ધેટ xn is equal to nx for all x belongs to G. એઝ્યુમ કરી લીધું. હવે xn is equal to yn. This is equal to, આ પણ એક સેટ છે, આ પણ એક સેટ છે. આની અંદરના એલિમેન્ટ કેવા હોય? x ઇન્ટુ એલિમેન્ટ ઓફ n, y ઇન્ટુ એલિમેન્ટ ઓફ n. તો x ને અલગ લીધો, n y આપણે આરે કન્સિડર કર્યા ઇન્ટુ n. ઓકે, સાબ n y ઇઝ ઇક્વલ ટુ yn, કારણ કે આ કન્ડિશન સેટિસ્ફાય થાય. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય એન ઇન્ટુ n. ઓકે, અગેન એક્સ વાય એન n, કારણ કે આપણું ગ્રુપ છે એ એસોસિએટિવ છે ને, એટલે આ બધું આપણે ફોલો કરી શકીએ. તો હવે શું થયું? એસોસિએટિવિટી આપણે યુઝ કરી ગ્રુપની, એના ઉપરથી આપણને આખું આ સ્ટેપ મળ્યું છે. તો એક્સ વાય એન એન, પણ આપણને જરૂર શું છે? ખાલી એનની જ જરૂર છે. નાવ એન એન ઇઝ સબસેટ ઓફ એન. ઓકે, બીકોઝ એન ઇઝ ક્લોઝડ અંડર મલ્ટિપ્લિકેશન. શું કામ? તો કે એન આપણે સબગ્રુપ કન્સિડર કર્યું છે. ઓકે ને, સબગ્રુપ ઇઝ ક્લોઝડ અંડર મલ્ટિપ્લિકેશન. સો એન ઇઝ સબસેટ ઓફ એન ઓન અધર એન. એન ઇઝ ઇક્વલ ટુ, એનને આપણે ઈ એન તરીકે લખી શકીએ. n is equal to en is subset of nn, કારણ કે e is subset of n છે, તો n is equal to en is subset of nn. તો એક સાઈડ તમને આ મળ્યું nn is subset of n, બીજી બાજુ n is subset of nn, તો બંને વચ્ચે ઇક્વાલિટી મળી ગઈ. એટલે કે nn is equal to શું છે? n પોતે જ છે. તો xn yn is equal to શું મળી ગયું તમને? xyn. ઓકે, તો લેફ્ટ કોસેટ માટે આ સાચું છે. સિમિલરલી તમે રાઇટ કોસેટ માટે પણ ડિફાઇન કરી શકો. ધેટ ઇઝ nx ઇઝ ઇક્વલ ટુ ny ઇઝ ઇક્વલ ટુ nxy. ધીસ ઇઝ યોર અસાઇનમેન્ટ. ઓકે, તો 3 ઇમ્પ્લાઇઝ 4 આપણે પ્રૂવ કરી દીધું કે જ્યારે લેફ્ટ અને રાઇટ કોસેટ સરખા હશે તો બે કોસેટ્સનું પ્રોડક્ટ પણ આ રીતે તમે ડિફાઇન કરી શકો. Now 4 implies 1. What is the first statement is? What is the first statement? First statement is n is normal subgroup of G. તો આપણે એઝ્યુમ કરશું, લેટ એઝ્યુમ ધેટ xn ડોટ yn ઇઝ ઇક્વલ ટુ xyn ફોર ઓલ xy બિલોંગ્સ ટુ G. હવે આપણે પ્રૂવ શું કરશું? નાઉ વિલ શો ધેટ n ઇઝ નોર્મલ સબગ્રુપ ઓફ ગ્રુપ G. નોર્મલ સબગ્રુપ પ્રૂવ કરવા માટે for let x belongs to G, we will show that x and x inverse is subset of n. Okay, so x and x inverse, this is equal to x and x inverse dot identity. Identity તમે મલ્ટીપ્લાય કરો એટલે કંઈ ચેન્જ થશે નહીં. Now E is subset of n. E belongs to n છે, E belongs to n, so this is subset of x and x inverse n. Okay, તો આ શું થયું? આપણને બે લેફ્ટ કોસેટનો તમને પ્રોડક્ટ મળ્યો. તો અહીંયા પ્રોડક્ટ પ્રમાણે શું છે? આના ઉપરથી શું મળ્યું તમને? એક્સ એન્ડ એક્સ ઇનવર્સ ઇઝ સબસેટ ઓફ એક્સ એ ડોટ એક્સ ઇનવર્સ એન. ઓકે, આ કન્ડિશન આપણે એપ્લાય કરી. નાવ એક્સ ડોટ એક્સ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. સો એક્સ એન્ડ એક્સ ઇનવર્સ ઇઝ સબસેટ ઓફ en. સો એક્સ એન્ડ એક્સ ઇનવર્સ ઇઝ સબસેટ ઓફ n. Okay, so this is the condition for the normal subgroup. Okay, so for all x belongs to G and for all h belongs to n, x h x inverse belongs to n. અથવા તો આના ઉપરથી તમે ડાયરેક્ટ પણ કહી શકો કે n is normal subgroup of G.
હેન્સ ધ પ્રૂફ. એટલે આપણે આખું થિયરમ છે જે કેરેક્ટરાઇઝેશન ઓફ નોર્મલ સબગ્રુપ એની કઈ સિક્વન્સ ફોલો કરી, 1 ઇમ્પ્લાઇઝ 2, 2 ઇમ્પ્લાઇઝ 3, 3 ઇમ્પ્લાઇઝ 4, 4 ઇમ્પ્લાઇઝ 1. ઓકે, રાઇટ કોસેટ માટેનું આપેલું હોય તો એ પણ તમે ફોલો કરી શકો. સો આ કેરેક્ટરાઇઝેશન ઉપરથી આપણને શું ખ્યાલ આવ્યો? So from above theorem it is clear that if n is normal subgroup of G, n ને તમે G નું normal subgroup consider કરશો, then any left cosets of n in G is a right cosets of, okay, કોઈ પણ left coset હશે n in G is a right cosets and a vice versa. કોઈ તમે right coset consider કરશો તો એ left coset ને equal થશે. So is a right coset એટલે કે બંને વચ્ચે ઇક્વાલિટી મળશે. Hence we need not distinguish between left and right cosets. એટલે કે જ્યારે તમે નોર્મલ સબગ્રુપ કન્સિડર કરો છો ત્યારે લેફ્ટ અને રાઇટ કોસેટ બંને સરખા જ થાય છે, તો એ બે વચ્ચે તમારે તફાવત પાડવાની જરૂર નથી. સો વી શેલ રાઇટ ઓલ કોસેટ્સ ઓફ n એઝ અ લેફ્ટ કોસેટ. ઓકે, નાવ ઓનવર્ડ જ્યારે નોર્મલ સબગ્રુપ હશે, હવે લેફ્ટ અને રાઇટ કોસેટ સરખા જ છે તો આપણે એને ખાલી એક લેફ્ટ કોસેટ વડે જ ડિનોટ કરશું. એન્ડ ડિનોટ ધ સેટ ઓફ ઓલ કોસેટ્સ ઓફ n ઇન G બાય G કોસન્ટ n. ઓકે, એટલે કે જેટલા પણ કોસેટ મળે છે નોર્મલ સબગ્રુપના એનો આખો જે સેટ આપણે બનાવીએ છીએ એને આનાથી આપણે ડિનોટ કરશું. હવે આ જે આપણને એક સેટ મળ્યો એ આપણે જે ઉપર મલ્ટિપ્લિકેશન ડિફાઇન કર્યું અલગ અલગ કોસેટનું, એની અંદરમાં ગ્રુપ જનરેટ કરશે. એ ગ્રુપને કોસન્ટ ગ્રુપ આપણે નામ આપીએ છીએ. ઓકે, હવે કોસન્ટ ગ્રુપનો જે આખો ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. સો ધીસ ઇઝ ઇનફ ફોર ધીસ લેક્ચર એન્ડ વી વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.